જેતપર છાવણીમાં જેણે સતત 17 કે 18 દિવસ અમરનાથ ઉપવાસનું હથિયાર ઉગામ્યું એવા ભાઈ નેહુલ અમૃતિયા મને આજે આપણા સાથી અરુણ કાનાનો ફોન હતો કે પાલભાઈ નેહુલની રાત્રે તબિયત ખૂબ ખરાબ થઈ છે, એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ને ત્યાર પછી એને મોરબી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા અને ત્યાં ડૉક્ટરે એવું કહ્યું કે એમની કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે. જે અમરનાથ ઉપવાસનો આપણે આમ તો કાયમી શીખ્યા છીએ નેહુલ કે આ કાળમીંઠ સરકાર સામે અમરનાથ ઉપવાસ જેવું, કારણ કે આપણે મરી જઈએ તો આ સરકારને ફરક નથી પડતો, એટલે પણ તે જે નિર્ણય કર્યો એ ખૂબ લડાયક નિર્ણય હતો, એને આવકારું છું. પણ અત્યારે જે રીતે મને ખબર પડી છે કે તારી તબિયત ખરાબ છે, કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે અને ત્યારે બધાયના સમજાવવાથી તે જે નિર્ણય કર્યો છે પારણા કરવાનો, તો આ નિર્ણય ખરેખર ખૂબ સારો છે. આપણે ભાઈ પારણા કરીએ છીએ, લડાઈ નથી મૂકતા. લડાઈ આપણી ચાલુ રહેશે, આપણે લડતા રહીશું, પણ ખૂબ જરૂરી છે કે આપણું શરીર સારું હોય તો આપણે લડી શકીએ. મને યાદ છે વિદ્યાર્થી નેતાગીરી કરતા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું 11 દિવસના મેં અનશન જ્યારે કર્યા હતા ત્યારે મારી 6 મહિના 8 મહિના નહીં, લગભગ 5-6 વર્ષ સુધી એ શરીરમાં જે અનબેલેન્સ થયું હતું એ ધીરે ધીરે બેલેન્સ થતાં વાર લાગે છે. એટલે હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. અત્યારે પગપાળા યાત્રા આ જ મુદ્દાને લઈ અને દ્વારકા જઈએ છીએ ત્યારે પહેલી દ્વારકાધીશને પ્રાર્થના એ કરું છું કે અમારા સાથી લડાયક સાથી અરુણને, ભાઈ નેહુલ અમૃતિયાને તમે તાત્કાલિક સાજા કરો, ફરીથી લડતા કરો, ફરીથી લડાઈના મેદાનમાં ઉતરે એવો એને આમ ઘોડા જેવો તૈયાર કરો, એટલે તાત્કાલિક તું હાજો થા અને ફરીથી લડાઈના મેદાનમાં આવ એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે જય જવાન, જય કિસાન, જય જગત.